હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે જ્યારે પણ કોઈ બી રીલ ખોલો ને એટલે તમને આ હોમ મેડ પફ બતાવશે. તો મને પણ થયું કે ચાલો હું પણ બનાવી લઉં. તો મેં અહીંયા તળેલા અને બેક કરીને બંને રીતે આપણે અહીંયા આજે મેં પફ બનાવ્યા છે. તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે પફ માટેનો લોટ બાંધી લઈશું. તો એક કથરોટની અંદર મેં 1 કપ જેટલો મેંદો લઈ લીધો છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. આમાં વધારે પડતું મોણ એડ કરવાની કોઈ જરૂર નથી. આપણે મોણ વધારે પડતું નહીં એડ કરીએ ને તો પણ એકદમ ખસ્તા આપણા પફ રેડી થશે. તો અને પણ આગળ એનું ધ્યાન શું રાખવાનું છે એ ખાસ જોઈ લઈએ. તો અહીંયા થોડું કરી પાણી એડ કરતા જઈ અને જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ને બસ એ જ રીતના આપણે લોટ બાંધી અને રેડી કરી લેવાનો છે. તો અહીંયા લોટ બંધાઈ રહ્યો છે. હવે આપણે એને ઢાંકી અને એક બાજુ મૂકી દઈશું. હવે લોટ છે એ રેસ્ટ લે છે ત્યાં સુધી આપણે સ્ટફિંગ એટલે વચ્ચેનો જે બટેકાનો અને વટાણાનો માવો આવે છે ને એ બનાવીએ. અહીંયા એકલા બટેકાનો પણ બનાવી શકો છો, ડુંગળી બટેકા નાખી એનો પણ બનાવી શકો છો. તો એક કઢાઈની અંદર થોડું 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે, થોડું જીરું, અહીંયા અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે, લીલા મરચાં સમારેલા છે એ એડ કરી લીધા છે અને ઉપરથી અહીંયા મેં 1 નંગ નાની સાઇઝની ડુંગળી હતી એને આપણે કટ કરી લીધી છે. હવે આ ડુંગળી છે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે. તો ડુંગળી છે એ સરસ રીતે જો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સોફ્ટ થવા જ લાગી છે. તો હવે ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો આપણે એની અંદર બધા મસાલા કરી લઈએ, જેમાં ઘરના રેગ્યુલર બેઝિક મસાલા છે. તો અહીંયા આપણે હળદર, મરચું પાવડર, ધાણા જીરું, મીઠું, બસ આટલું પહેલાં તો એડ કરી લઈએ અને એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. અને હા, મસાલા બળે નહીં એટલે ધ્યાન એ રાખવાનું કે આપણી ગેસની ફ્લેમ છે એકદમ લો રાખવાની છે, નહીંતર શું થશે મસાલા છે એ આપણા બળવા લાગશે. હવે સરસ રીતે મસાલા ચડે છે ત્યાં સુધી મેં અહીંયા ઘરનો ગરમ મસાલો અડધી ચમચી જેટલો એડ કરી લીધો છે. હવે ગરમ મસાલો છે એને પણ આપણે 1 થી 2 મિનિટ માટે સાંતળી લેવાનો છે. અહીંયા મેં 1 વાટકીથી પણ ઓછા વટાણા છે એને બાફી લીધા હતા, એટલે કે એને ઉકાળી લીધા હતા થોડી વાર માટે પાણીમાં, અને એને આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે. ખાલી ડુંગળી છે એ જ કાચી લીધી છે અને વટાણા અને બટેકા છે એ બધું મેં રેડી બાફી અને રેડી રાખ્યું હતું. હવે અહીંયા મેં બાફેલા બટેકા હતા એ આ રીતે હું એડ કરું છું, ભૂકો કરીને હાથેથી થોડી વાર પહેલાં આપણે મસળીને એડ કરું છું, કારણ કે આપણે પાછળથી એને મેશ કરવાના છીએ. તો પહેલાં આ રીતે જો મેં પહેલાં વિચાર્યું કે ચલો પહેલાં મેશ કરી લઉં, પણ આ શું છે કઢાઈ થોડી નાની હતી એટલે પહેલાં કીધું ચાલો પહેલાં આપણે એને સરસ રીતે વટાણા અને મસાલા સાથે મિક્સ કરી લઈએ. તો પહેલાં જ આપણે બધા બટેકા છે એને મસાલા સાથે સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લેવાના છે અને મિક્સ થઈ જાય ત્યારબાદ લાગે તો આપણે એને મસળીશું. બાકી તો શું છે કે જરૂર પડશે નહીં. સરસ રીતે મિક્સ કરતા જશું ને એટલે આપણે બટેકા છે એ ઓટોમેટિક મિક્સ થઈ જ જવાના છે. અને થોડું મેં અહીંયા ઉપરથી ખાટો મીઠો એટલે કે ચટપટો ટેસ્ટ આવે એના માટે મેં લીંબુનો રસ અને 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી લીધી છે. અને જો મને શું છે કે બટેકા થોડા આ રીતે આછા પાકા રહે ને એ રીતે મેં રાખ્યા છે, એટલે નાના મોટા રહે, થોડા દેખાવા જોઈએ બટેકા. એકદમ મેં માવો નથી કરી નાખ્યો. તો આ રીતના બધા મસાલા છે સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે ઉપરથી આપણે ધાણાભાજી એડ કરી લઈએ અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણું જે સ્ટફિંગ છે પફનું એ અહીંયા મેં રેડી કરી લીધું છે. હા, થોડો મસાલો છે થોડો વધારે છે, પરંતુ મારે પણ બીજી એક આઈટમ બનાવવાની હતી છોકરાઓ માટે, એટલે મેં થોડો વધારે જ મસાલો બનાવી લીધો છે. હવે સરસ રીતે બધા મિક્સ થઈ ગયું છે અને આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી મસાલો છે એ આપણે થોડી વાર માટે ઠંડો થવા દઈશું. તો હવે મસાલો ઠંડો થાય છે અને લોટ પણ રેસ્ટ થાય છે ત્યાં સુધી અહીંયા આપણે 1 વાટકાની અંદર અડધી ચમચી જેટલો મેં કોર્નફ્લોર લીધો છે. અહીંયા એક જે ઓલો સાટો કહેવાય ને એ બનાવવાનો છે. તો અહીંયા આપણે અડધી ચમચી કોર્નફ્લોરની સામે મેં અહીંયા પહેલાં તો 2 ચમચી જેટલું ઘી લઈ લીધું છે. જે આપણે કેમ પેસ્ટ્રી કે પફ બનાવીએ, મતલબ પફ, હા પેસ્ટ્રી નહીં, પફ બનાવીએ છીએ ને ખારીને ત્યારે વચ્ચે શું બટરનો યુઝ થાય છે અને એક બીજું કોઈક ઇન્ગ્રીડિયન્ટ્સ આવે છે જે બેકરીવાળા યુઝ કરે છે, પરંતુ આપણે હોમમેડ ઘરમાં જ બનાવવાની છે એટલે આપણે અહીંયા મેં ઘી અને કોર્નફ્લોરનો યુઝ કર્યો છે. તો બસ આ જ રીતે સરસ રીતે બંને છે કોર્નફ્લોર અને ઘી છે એને મસળીશું ને એટલે કે મિક્સ કરીશું ને તો જો એકદમ આ રીતે ટેક્સચર થઈ જશે. પણ હજી મને લાગતું હતું કે મારે આને હજી પણ થોડું બટર જેવું એકદમ કેવું ઢીલું થઈ જાય છે
એ રીતના કરવું છે. તો મેં શું કર્યું, આમાં હજી થોડું મેં ઘી એડ કરી લીધું હતું, જેથી થોડું વધારે ફ્લફી થઈ જાય અને એકદમ બટર કેવું આવે છે બસ એવું ટેક્સચર આવી જાય. તો આપણે પહેલાં છે ને સરસ રીતે આને મિક્સ કરી લેવાનું છે. અને મેં થોડું ઘી, અડધી ચમચી જેટલું થોડું ઘી એમાં એડ કરી લીધું હતું, જેથી આપણો જે આ સાટો કહેવાય ને એ એકદમ સરસ રીતે, એકદમ બહુ વધારે પડતો ઢીલો પણ નહીં અને એકદમ પરફેક્ટ જે આવે ને એ જ પ્રમાણે રેડી થઈ જાય. તો જો આપણે અહીંયા સરસ રીતે બધું મિક્સ કરી લીધું ઘી અને કોર્નફ્લોર, તો આપણો સાટો છે એ એકદમ રેડી થઈ ગયો છે. અને જો એકદમ લાગે છે ને કે બટર આપણે જે યુઝ કરતા હોઈએ ને એ જ પ્રમાણે બટર ક્રીમ કે બટર છે, જો ચમચીમાં લઈશું ને તો પણ એકદમ સરસ રીતે આમ ટેક્સચર જો કેટલું સરસ થઈ ગયું છે. જેમાં આપણે બટર છે એ રૂમ ટેમ્પરેચર ઉપર થઈ જાય ત્યારે કેવું સરસ રીતે મિક્સ થઈ જશે. બસ આ જ રીતના આપણો સાટો તૈયાર કરી લીધો છે. હવે એને પણ એક બાજુ મૂકી દઈશું. અને હવે લોટ છે એ પણ જો સરસ રીતે આપણો સોફ્ટ એકદમ થઈ ગયો છે. તો એને 1 મિનિટ, 1 થી 2 મિનિટ માટે આપણે એને મસળી લેવાનો છે. અને પફમાં કઈ રીતે ઓલા જે લેયર્સ પડે છે ખારી કે પફમાં, બસ હવે એના માટે આપણે એક જે આ રીતના લોટ રેડી થઈ ગયો ને સોફ્ટ સરસ, તો એમાંથી આપણે એક સરખા જ બધા લુઆ લઈ લઈશું. એટલે આમાંથી ટોટલ મેં 10 લુઆ બનાવ્યા હતા, એટલે કે 10 રોટલી થાય એટલા મેં લુઆ રેડી કરી લીધા હતા. તો અહીંયા લુઆ છે એ આપણા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે, એટલે કે એકદમ પરફેક્ટ માપના છે એ રેડી થઈ ગયા છે. તો હવે આપણે એમાંથી રોટલી પહેલાં તો વણી લેવાની છે. તો પાટલાની ઉપર આપણે થોડો મેંદો ડસ્ટ કરી લઈશું અને પછી આ રીતે એની રોટલી વળતું જવાનું છે. જેમ તમે એટલી બધી પાતળી પણ નહીં રાખવાની અને વધારે પડતી જાડી નહીં રાખવાની. થોડી વધારે પાતળી હશે એનો વાંધો નથી, પણ જાડી ન રહે એનું ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા અને જો શેપ ઉપર ન જતા, શેપ છે ને એનો ગમે તેવો હોય ચાલશે, કારણ કે આપણે સાઈડમાંથી તો એને કટ જ કરવાની છે. તો આ રીતના મેં એક રોટલી છે આટલી પતલી, જો આરપાર હાથ છે થોડા દેખાય છે, બસ આ જ રીતના આપણે રોટલી છે એ વણી અને તૈયાર કરી લેવાની છે. અને જો આ રીતે એને ખેંચીશું ને તો પણ લોટ એટલું સરસ સોફ્ટ થયો છે અને એટલું સરસ રીતે આપણો બંધાઈ ગયો હતો ને કે જો ખેંચીશું ને તો પણ રોટલી છે એ તૂટવાની નથી લોટમાંથી, જો સરસ રીતે ખેંચાતો જશે. તો બસ આ જ રીતના આપણે બધી રોટલી છે 10 રોટલી છે એ વણી અને રેડી કરી લીધી છે. તો જો 10 રોટલી આપણી વણાઈ અને રેડી થઈ ગઈ છે. તો હવે આમાંથી જ આપણે પફને કઈ રીતે, જે પફનું જે પડ આવે છે ને એ બનાવવાનું છે. તો ચાલો હવે એક રોટલી લઈ અને આપણે પફનું પડ બનાવી લઈએ. તો એક રોટલી લઈ લીધી અને જે આપણે આ સાટો રેડી કર્યો હતો, બસ એમાંથી અડધી ચમચી જેટલું, અડધીથી પણ ઓછી ચમચી જેટલું આપણે આ બેટર લઈ લેવાનું છે. અને એને આપણે આખી જે રોટલી રેડી કરી હતી મેંદાની એની ઉપર આપણે આ રીતે બ્રશ કરો કે તમે આંગળીથી પણ સરસ રીતે લાગી જ જાય છે. મેં થોડો ખોટો અનુભવ કરી લીધો કે ચાલો બ્રશ લગાવીને આપણે કરી લઈએ, પણ રિયલીમાં હાથથી જ સરસ રીતે લાગી જાય છે. એની ઉપર આપણે કોરો મેંદો આવે છે એ છાંટી દઈશું, પાછી ઉપર એક ફરીથી રોટલી મૂકી દેવાની છે. અને આ જ રીતે આપણે 5 રોટલીનું બંચ બનાવી લેવાનું છે. તો એક થઈ ગઈ, બીજી થઈ ગઈ, એની ઉપર ફરીથી આપણે આ જે સાટાવાળું બ્રશ છે એ કરી લેવાનું છે અને ફરીથી મેંદો છાંટી અને આ રીતે રોટલી એક ઉપર એક કરી મૂકતું જવાનું છે. હવે 5 રોટલી જ્યારે એક ઉપર એક મુકાઈ જાય ત્યારે આ રીતના આપણે એને વાળી લેવાની છે, બંને બાજુથી ફોલ્ડ કરી લેવાની છે. પછી આ રીતે ઉપર નીચે બંને બાજુથી ફોલ્ડ કરી એકદમ જેવો સ્ક્વેર એટલે કે ચોરસ આપણું આ રીતે લુઓ રેડી થઈ જશે. તો બસ હવે આ આપણો પેસ્ટ્રી માટેનો રેડી છે. હવે એને ફરીથી આપણે વણી લેવાનું છે, જેમાં ચોરસ છે ને બસ એ જ રીતના આપણે શેપમાં એને વણતું જવાનું છે. થોડો પાટલા ઉપર થોડો કોરો લોટ છાંટી દઈશું મેંદો અને આ રીતે બસ ચોરસ પાટ આવે છે એ રીતે વણવાની છે. અને એકદમ પહેલાં તો એ ખાસ ધ્યાન રાખવું, એકદમ હળવા હાથે વણવાની છે, નહીંતર શું છે કે લેયર્સ આપણા છૂટા પડશે નહીં. હવે સાઈડમાંથી હું પહેલાં જે કટ કરી લઉં છું વધારાના, જે આપણે સાઈડમાંથી શું છે કે આ રોટલી વણાઈ ગઈ બરાબર, પણ જ્યારે પડ છૂટા પાડવા માટે અને સાઈડમાંથી કટ કરવું જરૂરી છે. એટલે સાઈડમાંથી જો આ રીતના કેવા અલગ અલગ પડ દેખાય છે ને, જો હું આમાં બી હું તમને બતાવું તો કેટલા લેયર્સ અલગ અલગ દેખાય છે. અને હવે આ રીતે મેં અહીંયા એને આટલી સાઇઝમાં એને વણી લીધું હતું. અને હા, મસાલો બાદમાં આપણે ચોરસ શેપમાં આપી પછી આ રીતે મસાલો વચ્ચે ભરી દેવાનો છે અને પાછું આપણે એને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે, જેમાં આપણે પફ કેવા બહાર મળે છે એ રીતે. અને હું આ અવનમાં કરવાની છું, ઓટીજીમાં, એટલે મેં જો એને વધારે પડતું ફોલ્ડ કર્યું
નથી. સેમ એ જ રીતે મેં બીજો પફ છે એને પણ આ જ રીતે વાળી લીધું છે. તમે હજી પણ આનાથી થોડું આછું વણી શકો છો. તો હવે એ પણ આપણા બધા રેડી થઈ ગયા છે. અને જેને પફને હું તળવાની છું ને એની મેં ચારેય કોર જો આ રીતે પાણી લગાવી દીધું છે અને આ રીતે એને ફોલ્ડ કરતા જઈ અને સાઈડમાંથી બધું જે પાણી લગાવેલો ભાગ હતો ને મેંદા ઉપર એ ચિપકાવી દેવાનો છે, જેથી આપણે જ્યારે તળીએ ને ત્યારે આ માવો છે એટલે કે સ્ટફિંગ છે બટેકાનું એ બહાર નીકળી ન જાય અને લેયર્સ છે એ આપણે એકદમ છૂટા સરસ રીતે પડી જાય અને અંદરથી એકદમ આપણું પેક થઈ જાય પફ. તો આ જ રીતે જે 2 પફ છે એ હું તળીશ અને બાકીના પફ છે એને હું ઓટીજી અવનમાં મૂકીશ. હું પણ પહેલી વાર જ ટ્રાય કરું છું. મેં કોઈ દિવસ પફ ઘરે નથી બનાવ્યા. તો જો આ રીતના મારી પાસે પિઝાની જે પ્લેટ આવે છે ને એ હતી, તો એની ઉપર આપણે બધા જે પફ હતા એ ગોઠવી દીધા. ઉપરથી મેં અહીંયા ગળ્યું દૂધ કર્યું હતું, એને બ્રશ કરી લીધું છે જેથી ઉપરનો કલર છે ને એ સરસ આવે. અને એને મેં બેક કરવા માટે મૂકી દીધા હતા 180 ડિગ્રી ઉપર 30 મિનિટ માટે, પણ એ પણ ઓવર હતા. એટલા બધા આપણે 30 મિનિટ 25થી 30 મિનિટ માટે કરવાના છે. અને બીજા જે 2 પફ હતા ને એને એકદમ લો ફ્લેમ ઉપર મેં એને તળી લીધા હતા. સ્ટાર્ટિંગમાં તો બીક લાગતી હતી કે યાર લેયર્સ ખુલશે કે નહીં ખુલે, પણ જ્યારે જેમ જેમ તળાતા જતા હતા ને એમ એટલા લેયર્સ સરસ રીતે ખુલતા હતા કે થઈ ગયું કે ના ચલો યાર આપણા પફ તળાયેલા તો બની ગયા, પણ બેક કર્યા એ કેવા થશે એને કોઈ આઈડિયા નહોતો. હવે એનું રિઝલ્ટ હું તમને આગળ બતાવું, પણ આ જો એકદમ સરસ રીતે પડ છૂટા પડી ગયા અને બહાર જેવું પફ મળે છે સેમ એ રીતે. પણ હા, તળેલાનું એ છે કે આમાં થોડું શું ઓઇલી લાગે, થોડી જેમ કે પૂરી અને એ ખાતા હોઈએ ને આપણે પૂરી શાક એ રીતે કડક એવું લાગે. પણ જો ટેક્સચર એટલું સરસ છે ને એટલા ક્રિસ્પી ઉપરથી બન્યા છે ને અંદરથી એકદમ સોફ્ટ છે. તો આપણા તળેલા પફ છે એકદમ રેડી થઈ ગયા છે. અને આને તળાતા વાર નથી લાગતી, પણ બેક થતાં જો અડધો કલાક તો સાચો જ ગણી લેવાનો. 25થી 30 મિનિટ માટે મૂક્યા હતા. અને થોડું મને રિઝલ્ટ થોડું ઓછું મળ્યું, કારણ કે આપણે આમાં ભૂલ આપણી જ થઈ છે. તો જો કોઈને આઈડિયા હોય તો મને પ્લીઝ જણાવજો કે આપણે આમાં શું ભૂલ થઈ છે. પણ ક્રિસ્પી તો એટલા જ સરસ થયા હતા અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ હતો. તો કેવી લાગી તમને આજની આ પફની રેસીપી? તો રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.